લોકશાહીના પર્વ બાદ દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે ભાઈચારાના અનોખા દ્રશ્યો સામે આવ્યા છે. ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, પરંતુ પરિણામ બાદ ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો તેમજ નેતાઓએ રાજકીય સ્પર્ધા ભૂલી એકતાનો સુંદર સંદેશ આપ્યો છે. મતદાન પૂર્ણ થયા બાદ મતભેદનો પાછળ મૂકી સૌ એક મંચ પર આવ્યા. ઉમેદવારો અને કાર્યકર્તાઓએ સાથે બેસી ચાની ચુસ્કી સાથે સૌહાર્દનો માહોલ સર્જ્યો. લાંબા ગામે સામાજિક સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં વિચારધારા ભલે અલગ હોય પરંતુ ગ્રામ્ય સ્તરે ભાઈચારો અને એકતા સર્વોપરી છે તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો છે. આ દ્રશ્યોએ સાબિત કરે છે કે લોકશાહી માત્ર મતદાન સુધી સીમિત નથી, પરંતુ સમાજમાં એકતા અને સૌહાર્દ જાળવવાની જવાબદારી પણ તેટલી જ મહત્વની છે. ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ અધવચ્ચે બંધ પડતા 8 જેટલા લોકો અંદર ફસાયા. નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરવા છતાં કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા ચીફ ઓફિસરની ભારે બેજવાબદારી સામે આવી. ચીફ ઓફિસરના પાપે અડધો કલાક સુધી લોકો લિફ્ટમાં ફસાયેલા રહેતા જીવ તાળવે ચોંટ્યા. અંતે લિફ્ટ તોડીને તમામને બહાર કાઢ્યા. લિફ્ટમાં ફસાયેલા લોકો પૈકી એક વ્યક્તિ બેહોશ થઈ જતા અને અન્યને ગભરામણ થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા. ઘટનાની જાણ થતાં નેતા લલિત વસોયા તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચ્યા. આ લિફ્ટ અગાઉ પણ 3 વખત બંધ પડી હોવાથી યોગ્ય ટેકનિકલ તપાસ કરી જવાબદારી કંપની સામે કડક પગલાં લેવાની લલિત વસાયાએ માંગ કરી. આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે એ ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતાં એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા. અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે. 2 લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે. બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી. પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ. સાહેબ, અગાઉ બી લિફ્ટ બંધ પડી ગઈ તો શું કરવું? આ ત્રીજી વખત આ લિફ્ટ બંધ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારીને કારણે અથવા તો કંપની ફોલ્ટને કારણે આ પ્રશ્ન થાય છે. એટલે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લિફ્ટ ફિટ કરનાર કંપનીનો જો કોઈ વાક હશે કે ટેકનિકલ ફોલ્ટ હશે તો એની સામે નગરપાલિકા પગલાં લે, એના માટેની માગણી પણ અમે કરીએ છીએ. ખંભાળિયા શહેરમાં પોલીસ સ્ટેશન નજીક આવેલા મુદ્દામાલ યાર્ડમાં આગની ઘટના. મુદ્દામાલમાં પડેલા એક વરના કારમાં અચાનક આગ ભભૂકી. પ્રાથમિક માહિતી મુજબ કચરાના ઢગલામાં લાગેલી આગ કાર સુધી પહોંચી જોતજોતમાં કાર આગની લપેટમાં આવી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ કારને ભારે નુકસાની. પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ. રાપરમાં 15 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં ચુકાદો. આરોપી શિવા કોલી સામે પોલીસે 12 દિવસમાં રજૂ કરી ચાર્જશીટ. ભચાઉ સેશન્સ કોર્ટ આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી. સુરતમાં ધોળે દાડે બેંકમાં 50 લાખની લૂંટ કરી ફરાર. સુરતના વરાછા વિસ્તારમાં ધોળે દાડે બેંકમાં ઘૂસી કર્મચારીઓને બંધક બનાવી ₹50 લાખની લૂંટ કર્યાની ઘટના સામે આવી છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 4 હથિયારધારી શખ્સોએ કર્મચારીઓને બંદૂક બતાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ₹50 લાખની લૂંટ કરી લૂંટેરાઓ ફરાર થઈ જતા પોલીસે નાકાબંધી કરીને શોધખોળ હાથ ધરી છે. કચ્છ જિલ્લામાં આકરી ગરમીનો થઈ રહ્યો છે અનુભવ. ભુજ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો. કંડલા એરપોર્ટ પર 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું. આકરી ગરમીની સીધી અસર જનજીવન પર જોવા મળી. તાપમાનનો પારો 34 ડિગ્રી સુધી પહોંચતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ. ગરમીથી બચવા ઠંડા પીણા, છાંયડો તેમજ ઠંડા પાણીનો લઈ રહ્યા છે સહારો. અંગ દઝાડતી ગરમીના કારણે બપોરના સમયે બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ. આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા. હા સર, શું નામ છે આપનું? મારું નામ છે નરેન્દ્ર ઠક્કર. હું ભુજ તાલુકા કાવડા ગામનો રહેવાસી છું અને જરૂરી કામથી હું ભુજ સિટીમાં આવ્યો છું. આ વખતે સ્ટાર્ટિંગમાં જ આપણા કચ્છમાં હર વખતે ભલે ગરમી હોય છે, પણ સ્ટાર્ટિંગથી આટલી બધી ગરમી નથી હોતી. આજે એટલી બધી ગરમી છે, 44-45 ડિગ્રી, જે એન્ડમાં હોય છે, આમ 45, 46, 47. આ વખતે મને એમ લાગે છે કે કદાચ આપણે બહુ ધ્યાન આપવી પડશે કે 44થી 50ની અંદર આપણે પહોંચી શકશું. તો બિનજરૂરી આપણે બહાર ન નીકળવું જોઈએ.
આ તો હવે ઉનાળાની સિઝન લગ્નગારો છે, આપણને બિનજરૂરી ન નીકળી પણ લગ્નમાં ને આપણને કોઈ મેડિકલમાંથી નીકળવું પડે છે, તો આપણે પાણી ઠંડો પાણી છે, બહુ ઠંડો નહીં પણ પાણી કે લીંબુ શરબત કે શેરીરસ પીવું જોઈએ કન્ટિન્યુ, જેથી કરીને આપણા શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય અને કોઈ વધારે પૂરતી આપણે બીમારી ન થાય અને બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ આપણને. સુરતના વેસુના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં બની ઘટના. ફ્લેટની લિફ્ટમાં 12 લોકો ફસાઈ જતા દોડધામ મચી હતી. નાના બાળકો સહિત 12 લોકો લિફ્ટમાં ફસાયા હતા. 9 મહિનાનું બાળક પણ લિફ્ટમાં ફસાયું હતું. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી 15 મિનિટમાં રેસ્ક્યુ કર્યા. લિફ્ટમાંથી હેમખેમ બહાર નીકળતા સૌ કોઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો. એમએલએ ચેતર વસાવાને જાહેરમાં લાફો પડ્યો. એમએલએ ચેતર વસાવાએ પીડિત પરિવારના યુવકને લાફો માર્યો અને સામે યુવકે પણ ચેતર વસાવાને લાફાવાળી કરી. ભરૂચમાં વળતરના મુદ્દે નેતાગીરી કરવા ગયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લાફાના બદલે લાફો પડ્યો. 2-3 દિવસ પહેલા એક કંપનીમાં આગ લાગતા રાકેશ વસાવા નામના વ્યક્તિનું મોત થયું હતું. કંપની અને પરિવાર વચ્ચે વળતર બાબતે શાંતિથી વાત ચાલતી હતી. મૃતકના ભાઈ રોશન વસાવાનો દાવો છે કે તેમણે ધારાસભ્યને બોલાવ્યા નહોતા, છતાં ચેતર વસાવા ત્યાં જઈને માહોલ બગાડવા લાગ્યા. વાતચીત દરમિયાન ચેતર વસાવાએ પિત્તો ગુમાવ્યો અને પીડિત પરિવારના છોકરાને લાફો ઝીકી દીધો. છોકરાએ પણ સામે ધારાસભ્યને સણસણાતો લાફો ચોડી દીધો.